નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ઊંડા અને રસપ્રદ પ્રશ્ન પર વાત કરવાના છે. એક એવો સવાલ જે સદીઓથી પૂછાતો આવ્યો છે. એક અનંત, અમાપ ઈશ્વર પોતાની આ સીમિત નાની સૃષ્ટિ સાથે કેવી રીતે સંબંધ બાંધી શકે? આજના વિશ્લેષણમાં આપણે એક ધર્મશાસ્ત્રીય ગ્રંથના આધારે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો આ જ એ સવાલ છે જે આપણા આજના વિશ્લેષણના મૂળમાં છે. જરા વિચારો. એક બાજુ છે અનંત સમુદ્ર જેવો સર્જનહાર અને બીજી બાજુ છે પાણીના એક ટીપા જેવી આપણી આ દુનિયા. આ બંને વચ્ચેનું અંતર કેવી રીતે પૂરાઈ શકે? આ કોઈ નાની વાત નથી. સારું, આ ખાઈ કેટલી ઊંડી છે એ સમજવા માટે આપણે પહેલાં એ જોવું પડશે કે સ્ત્રોત ઈશ્વરની પ્રકૃતિ વિશે શું કહે છે. આ ખરેખર એક એવી ખાઈ છે જે સર્જનહારને તેમની બનાવેલી દરેક વસ્તુથી અલગ પાડે છે. અને આ માત્ર કદની વાત નથી. સ્ત્રોત એવું સમજાવે છે કે ઈશ્વર તો સમય અને અવકાશથી પણ પરે છે. એટલે કે જે નિયમો આપણી દુનિયાને લાગુ પડે છે એ એમને લાગુ જ નથી પડતા. આ જ તેમને મૂળભૂત રીતે અલગ બનાવે છે. હવે આ વિશાળ તફાવતને સમજાવવા માટે જે છબી વપરાય છે એ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. તેમની આગળ પ્રજાઓ ડોલના એક ટીપા જેવી છે. જરા કલ્પના તો કરો, આખી માનવજાત એના ઇતિહાસ અને સિદ્ધિઓ સાથે ફક્ત એક ટીપું. આનાથી ખ્યાલ આવે છે કે આપણે જે અંતરની વાત કરી રહ્યા છીએ એ કેટલું મોટું છે. અહીંથી વાત વધુ ગંભીર બને છે. ગ્રંથ એક નિર્ણાયક મુદ્દો રજૂ કરે છે. ઈશ્વર એમના મૂળ સ્વરૂપમાં, જેને પ્રથમ સ્વરૂપ કહેવાયું છે, એ આપણી પહોંચની બિલકુલ બહાર છે. કોઈ પણ સર્જિત જીવ, ભલે તે ગમે તેટલો શક્તિશાળી હોય, તેમને સીધો જોઈ શકતો નથી. અને આ વાતને સમર્થન આપતો આ શ્લોક પણ છે, જે સીધું કહી દે છે, અનંત ઈશ્વર સાથે સીધો સંપર્ક એ સીમિત સૃષ્ટિ માટે શક્ય જ નથી, એ જીવલેણ છે. તો સવાલ એ થાય કે જો ઈશ્વર આટલા દૂર, આટલા અપ્રાપ્ય છે, તો શું પછી કોઈ સંપર્કની શક્યતા જ નથી? શું આપણે કાયમ માટે અલગ જ રહીશું? ગ્રંથ કહે છે ના. અને અહીંથી આપણને ઉકેલના પહેલા પગલા તરફ લઈ જવામાં આવે છે. સારું, અંતિમ અને સંપૂર્ણ ઉકેલ પર પહોંચતા પહેલા ગ્રંથ એક શરૂઆતના પરોક્ષ જોડાણની વાત કરે છે. દુનિયા સાથે વાતચીત કરવા માટે એક પ્રારંભિક માર્ગ સ્થાપિત કરવામાં આવે છે. અહીં વાત રસપ્રદ બને છે. ભલે ઈશ્વર દરેક જગ્યાએ હાજર છે, પણ એમના શાસન અને સત્તા માટે એક ખાસ જગ્યા, એક કેન્દ્રબિંદુ નક્કી કરવામાં આવ્યું છે. અને એ છે એક સ્વર્ગીય સિંહાસન. આ શ્લોક સ્પષ્ટ કરે છે કે આ સિંહાસન માત્ર કોઈ પ્રતીક નથી, એ તો સમગ્ર બ્રહ્માંડ પર ઈશ્વરના શાસનનું વાસ્તવિક કેન્દ્ર છે. અહીંથી જ એમની સત્તા આખી સૃષ્ટિમાં ફેલાય છે. અને અહીં એક ખૂબ જ મહત્વનો ખ્યાલ આવે છે, નામ. આ માત્ર કોઈ ટાઇટલ નથી, સમજ્યા? ગ્રંથ અનુસાર આ નામ પોતે જ જોડાણનું એક માધ્યમ છે. ઈશ્વર પોતાનું નામ, એટલે કે પોતાની સત્તા અને હાજરી એ સિંહાસન પર મૂકે છે અને એ નામ દ્વારા જ આખી સૃષ્ટિ સાથે જોડાય છે. શરૂઆતમાં આ સેતુ કેવી રીતે કામ કરતો હતો? તો સ્ત્રોત કહે છે કે એમાં દેવદૂતોનો મોટો ભાગ હતો. તેઓ ઈશ્વરના નામે સંદેશવાહક તરીકે કામ કરતા હતા. આ એક કામચલાઉ પણ મહત્વનો ઉકેલ હતો, જે એક મોટા અને કાયમી ઉકેલ માટે માર્ગ તૈયાર કરી રહ્યો હતો. તો સિંહાસન અને નામ એક પરોક્ષ જોડાણ તો આપે છે, પણ શું આટલું પૂરતું છે? ના. ગ્રંથ આપણને એક અંતિમ, સંપૂર્ણ અને સીધા ઉકેલ તરફ લઈ જાય છે. અને આ જ આપણને અદૃશ્ય ઈશ્વરની સમસ્યાના મૂળ ઉકેલ સુધી પહોંચાડે છે. હવે અહીં એકદમ સ્પષ્ટ વિરોધાભાસ રજૂ કરવામાં આવ્યો છે. એક તરફ છે અદૃશ્ય પિતા, જેમને કોઈ જોઈ શકતું નથી, અને બીજી તરફ છે પુત્ર, અથવા બીજું સ્વરૂપ, જે એ અદૃશ્ય પિતાને પ્રગટ કરવા માટે પોતે જ સૃષ્ટિનો ભાગ બને છે. અને આ જ વાત યોહાનના પુસ્તકમાં ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવી છે. જે અશક્ય હતું તે હવે શક્ય બન્યું છે. કેવી રીતે? પુત્ર દ્વારા. તે જ પિતાનો પરિચય કરાવનાર, તેમને પ્રગટ કરનાર બને છે. આનો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે જે સત્તા પેલા નામ સાથે જોડાયેલી હતી, એ હવે સંપૂર્ણપણે પુત્રને વારસામાં મળે છે. તે જ હવે યોગ્ય શાસક અને ઈશ્વર અને સૃષ્ટિ વચ્ચેનો સંપૂર્ણ સંપર્ક બિંદુ બને છે.
અને આ વાતની પરાકાષ્ઠા આપણને આ શક્તિશાળી વાક્યમાં મળે છે, જ્યાં પુત્ર પોતે કહે છે કે તેમને જોવા એ પિતાને જોવા બરાબર છે. જે ખાઈ હતી એ હવે પૂરી રીતે ભરાઈ ગઈ છે. સેતુ હવે સંપૂર્ણપણે બંધાઈ ગયો છે. તો સેતુ તો બંધાઈ ગયો, પણ સવાલ એ છે કે આ બધું શા માટે? આટલા મોટા અંતરને પૂરવાનો અંતિમ હેતુ શું હતો? આ સમજવા માટે આપણે હવે સૃષ્ટિની પૂર્ણતા તરફ જોવું પડશે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે પુત્રનું કામ ખાલી ઈશ્વરને બતાવવાનું નહોતું. એનાથી પણ કંઈક મોટું હતું. એ હતું પુનર્સ્થાપના, એટલે કે બધી તૂટેલી વસ્તુઓને ફરીથી જોડવી અને સંપૂર્ણ બનાવવી. તો આ પુનઃસ્થાપનાના પરિણામો શું છે? ચાલો જોઈએ. પાપનો અંત આવે છે, સૃષ્ટિ અને ઈશ્વર વચ્ચે ફરીથી સમાધાન થાય છે, સ્વર્ગ અને પૃથ્વીની બધી વસ્તુઓ એક થાય છે, અને અંતે ઈશ્વર સર્વમાં સર્વ બને છે, એક સંપૂર્ણ સુમેળભરી સ્થિતિ. એટલે આપણે ફરીથી વારસાના ખ્યાલ પર આવીએ છીએ. આ કોઈ સામાન્ય વારસો નથી. આ એ સત્તા છે જેનાથી આખી સૃષ્ટિને ફરીથી એના મૂળ હેતુ સાથે જોડી શકાય. પુત્રના નેતૃત્વ હેઠળ બધું જ પુનઃસ્થાપિત થાય છે. અને આ બધી બાબતોનો અંતિમ ધ્યેય શું છે? એ આ અવતરણમાં સુંદર રીતે સમાયેલો છે. એક એવી સ્થિતિ જ્યાં બધે જ, દરેક વસ્તુમાં ફક્ત ઈશ્વર જ હોય, સંપૂર્ણ એકતા અને સુમેળ. અને આ આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જ્યારે આ બધું જ પૂર્ણ થઈ જશે, ત્યારે આખી સૃષ્ટિના સર્જન પાછળનો ખરો હેતુ શું સાબિત થશે? શા માટે આ બધું બનાવવામાં આવ્યું હતું? વિચારવા જેવી વાત છે, ખરું ને?